જે ફોકસમાં રહેતું દેખાયું છે કારણ કે જીએસટી કટ અને નવરાત્રિમાં મજબૂત માંગ વચ્ચે સપ્ટેમ્બરમાં ઓટો વેચાણના આંકડા જાહેર થયા છે ને શું આંકડાઓ આવી રહ્યા છે સમગ્ર વિગતો લઈએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો કેવા રહ્યા છે ખાસ કરીને સપ્ટેમ્બર ઓટો સેલ્સના નંબર્સ? ગુડ આફ્ટરનૂન આરતી. ખાસ કરીને આજે આ વખતે આપણે જોયું છે કે સપ્ટેમ્બર ઓટો નંબર્સ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. ડેફિનેટલી જીએસટી કટ અને નવરાત્રિમાં જે માંગનો ઇમ્પેક્ટ જે છે આજે આ વખતે આપણને જોવા મળ્યો છે. શરૂઆત મહિન્દ્રાથી કરશું તો ખાસ કરીને કંપનીનું જે કુલ વેચાણ જે છે તે 100% અહીંયા વધીને 1 લાખ યુનિટ પર હવે આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. કુલ સ્થાનિક પીવી સેલ્સ નંબર્સની વાત કરશું ત્યાં પણ લગભગ વાર્ષિક ધોરણે 10%નો ગ્રોથ જોવા મળ્યો છે. એક્સપોર્ટના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ 43%નો આપણને એક સારો ગ્રોથ જે છે અહીંયા આપણને જોવા મળ્યો છે. 4320 યુનિટ્સ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. 3 વ્હીલર્સ સેલ્સમાં પણ લગભગ આપણને 30%નો વાર્ષિક ધોરણે ગ્રોથ જોવા મળ્યો છે અને ટ્રેક્ટર સેલ્સની આગળ જો વાત કરીએ છીએ ત્યાં પણ 49%નો આપણે ઓવરઓલ અહીંયા આપણે ગ્રોથ જોયો છે. બજાજ ઓટોના નંબર્સ પણ વાત કરશું ત્યાં પણ ખૂબ જ એક પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. કુલ વેચાણ ત્યાં પણ આપણને લગભગ 9% વધતું જોવા મળ્યું છે અને 510 લાખ યુનિટ પર વાર્ષિક ધોરણે નંબર્સ જોયા છે. આપણે એક્સપોર્ટના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ 16%નો આપણને એક ઉછાળો જે છે ઓવરઓલ અહીંયા જોવા મળ્યો છે. 2 વ્હીલર્સના નંબર્સ પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણે 8%ની એક સારી એવી અપસાઇડ જોઈ છે અને કમર્શિયલ વ્હીકલ્સના નંબર્સ પર અગર સેલ્સના આંકડા જોઈએ છે ત્યાં પણ લગભગ આપણને 15%નો એક ગ્રોથ અહીંયા ઓવરઓલ જોવા મળ્યો છે. હુન્ડાઈએ સૌથી આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડ્યું છે. ખાસ કરીને તેનું જે કુલ વેચાણ જે છે તે લગભગ આપણને 10% જોવા મળ્યું છે. એક્સપોર્ટ પર લગભગ આપણને 43.5% પર જોવા મળ્યું છે. એટલું જ નહીં, કંપનીનું ખાસ કરીને સપ્ટેમ્બરમાં ક્રેટાનું વેચાણ જે છે તે રેકોર્ડ હાઈ જોવા મળ્યું છે અને 18,861 યુનિટ તેમના સેલ થતા જોવા મળ્યા છે. અને છેલ્લા 20 મહિનાની અગર જો વાત કરશો તો વેન્યુએ ખાસ કરીને 11,484 યુનિટ જે છે ત્યાં આપણને સેલ્સ નંબર્સ જોવા મળ્યા છે. ખાસ કરીને જીએસટી 2.0ને કારણે કરીને સપ્ટેમ્બરમાં રેકોર્ડ હાઈ વેચાણ જે છે આપણને હુન્ડાઈનું આવતું જોવા મળ્યું છે. બીજી તરફ અગર એસ્કોર્ટ કુબોટાની વાત કરશું, સતત બીજો મહિનો છે, ખૂબ જ શાનદાર નંબર્સ છે. ટ્રેક્ટર સેલ્સ જે છે ત્યાં પણ આપણને 47.6%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને કંપનીના અગર એક્સપોર્ટની વાત કરશું ત્યાં પણ લગભગ વાર્ષિક ધોરણે આપણને 17.5%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. અને છેલ્લે અગર ટાટા મોટર્સના નંબર્સ પર નજર કરશું તો કમર્શિયલ વ્હીકલ્સ જ્યાં છે આપણને 19%નો ગ્રોથ જોવા મળ્યો છે. ત્યાં કુલ વેચાણ લગભગ આપણને 12.5%ની આસપાસ જોવા મળ્યું છે અને કંપનીનું ઈવી વેચાણ જે છે લગભગ આપણને 96% અહીંયા આપણને જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ બધા જ નંબર્સ ખૂબ જ આ વખતે આપણને પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા છે. તો એક પોઝિટિવ નંબર્સ અત્યાર સુધી આપણને આવતા દેખાઈ રહ્યા છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક સારા નંબર્સ 2 વ્હીલર્સમાં ખાસ કરીને આવતા દેખાયા છે. ટ્રેક્ટર વેચાણ પણ વધ્યું છે અને કારણે જો સૌથી સારી ખરીદારી આપણે ઓવરઓલ જોઈએ તો એસ્કોર્ટ ક્યુબોટામાં બનતી દેખાય છે. લગભગ 5.5% આસપાસની તેજી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. અહીંયા રૂપેશજી કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? જો 2 વ્હીલર સ્પેસની જો આપણે વાત કરી લઈએ, એમએનએમમાં તો નવા લોન્ચીસના કારણે પણ સપોર્ટ મળ્યો હતો, પણ ખાસ કરીને એસ્કોર્ટ ક્યુબોટાના ચાર્ટ કેવા લાગી રહ્યા છે? 5.5%ની આસપાસની ખરીદારી આપણે અહીંયા જોઈ રહ્યા છે. નંબર જે રીતે સેલ્સના આપણે જોયા છે એને કારણે કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? એસ્કોર્ટ્સની અગર વાત કરીએ તો એસ્કોર્ટ્સમાં એક 3,400-3,500નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને ગઈકાલે આપણે જોયું કે ગઈકાલનો લો અરાઉન્ડ 3,400 હતો અને ત્યારથી એક આપણે જોઈ રહ્યા છે કે એક બુલિશ રિવર્સલ પેટર્ન બની રહી છે. તો આ બધા ફેક્ટર્સથી મને લાગે છે કે એક શોર્ટ ટર્મ બોટમ આપણે બની ગયું છે 3,400ની આસપાસ અને એક નવી તેજીની શરૂઆત થઈ છે. હવે અહીંયાથી મને લાગે છે કે શોર્ટ ટર્મમાં વિધિન 10 ડેઝ ઓર સો 3,900-4,000 સુધીના લેવલ્સ દેખાઈ શકે છે. ઓકે, 3,900-4,000 સુધીના લેવલ્સ એસ્કોર્ટ ક્યુબોટા આપણને બતાવી શકે છે. તો અહીંયા એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ